આમોદ શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરોના સમાચાર ન્યૂઝ 24 ઇન્ડિયા મીડિયા દ્વારા પ્રસિદ્ધ થતા નગરપાલિકા યુદ્ધના ધોરણે કામગીરીમાં લાગી। આમોદ શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાતી હોવાના બનાવ બનતા શહેરીજનો દ્વારા જેની રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસરને કાઢવામાં આવેલી હતી, જેના સમાચાર ન્યૂઝ 24 ઇન્ડિયામાં પ્રસિદ્ધ થતા આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા શહેરમાં ઉભરાતી ગટરોને રિપેર કરવા માટે તત્કાલ માણસો લગાવતા, જેમાં આજરોજ નગરપાલિકા એસઆઈના કહ્યા મુજબ મારુવાસ વિસ્તારમાંથી પ્લાસ્ટિકના બોટલ તેમજ પ્લાસ્ટિકના દડા તેમજ કપડાં નીકળેલ હતા, જ્યારે દરબારી હોલ પાસે ગટરની પાઇપોમાંથી પ્લાસ્ટિકની ગ્લાસો, ચમચીઓ તેમજ કંતાન જેવું મટીરિયલથી બુચ વાગી ગયેલ હોવાથી પાણી નિકાલ માટેની પાઇપ બંધ થઈ ગયેલ હતી, જેમાં નગરપાલિકાના ભૂગર્ભ ગટર સફાઈ કામદારો દ્વારા આજરોજ કાઢવામાં આવેલ છે અને સાથે નગરપાલિકા એસઆઈ તરફથી નગરજનોને અપીલ કરી છે કે તમારા ઘરના ભૂગર્ભ કનેક્શનવાળી જગ્યાએ લોખંડની જાળી મૂકો, જેથી આવી વસ્તુઓ પાઇપમાં જાય નહીં અને તમને અને બીજા કોઈ તકલીફમાં મુકાય નહીં, એમ જણાવેલ હતું। નગરપાલિકા એસઆઈ ભાઈ, આ જે હમણાં ભૂગર્ભ ગટરોનો બનાવ બનેલો છે, ઠેરે ઠેર ગટરો ઉભરાય છે, તે અનુસંધાને શું કામગીરી તમે કરી? હમણાં મારુવાસ વિસ્તાર અને દરબારી હોલ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા હતી, જે હાલમાં તો નિકાલ કરી દેવામાં આવે છે, પરંતુ કામગીરી કરતા સમયે કર્મચારીઓને ભૂગર્ભ ગટરમાંથી પ્લાસ્ટિકની બોટલો, કપડાના ટુકડા, પ્લાસ્ટિકની દડીઓ જેવી વસ્તુઓ મળી આવે છે। તો નગરજનોને એટલી જ અપીલ છે કે તમે જે ભૂગર્ભ ગટરનો પાણીનો નિકાલ કરવામાં આવે છે તેમાં જાળીઓ બેસાડવામાં આવે, જેના કારણે વારંવાર ભૂગર્ભ ગટરના પ્રશ્નો બને ના અને સામાન્ય જનતાને બી તકલીફ ના પડે, એવી નમ્ર અરજ છે।